હવામાનની સચોટ આગાહી માટે આપણે યુટ્યુબ ચેનલ હવામાન માહિતી વાવથરાદ મેં બનાવી છે ગઈ સાલ, અને આપણે લગભગ સચોટ આગાહી આપીએ છીએ. તો આપણી ચેનલને તમે દરેક ખેડૂત ભાઈઓને સબસ્ક્રાઈબ કરાવો વિનંતી છે. આપ યુટ્યુબ ઉપર હવામાન માહિતી વાવથરાદ ચેનલ સર્ચ કરશો તો આપને આપણી ચેનલ દેખાશે, અને દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે સબસ્ક્રાઈબ કરવાથી આપણે કોઈ પેમેન્ટ જશે નહીં કે કોઈ ખાસ આપનું બેલેન્સ જવાનું નથી, એટલે એ બાબતની ચિંતા ન કરતા. હવે આગળ આપણે થોડી માહિતી આપી. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપને જે મેપમાં દેખાઈ રહ્યું છે એ રીતે આપણા વિસ્તારમાં ચોમાસું બેસતું હોય છે. એ રીતે ધીરે ધીરે ચોમાસું કેરળથી મુંબઈથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આવે છે, અને આપણે લગભગ 1 જુલાઈ આસપાસ ચોમાસું આવવાની તારીખ છે. એટલે આ વખતે થોડો વહેલો આવશે, પણ અત્યારે જે મને લાગે એવું છે કે 10 દાડાનો થોડો વચ્ચે ગેપ આવ્યો છે. વહેલો આપણે ચોમાસું આવી શકત પહેલાં જે રીતે આગળ વધ્યું ચોમાસું એ રીતે. પણ હવે 20 તારીખ સુધી આપણા વિસ્તારમાં ખાસ કોઈ સંભાવના નથી વરસાદની, અને કોઈ લોકલ એક્ટિવિટી કોઈ ગામડામાં સામાન્ય છોટા વરસાદ આવી શકે, બાકી કોઈ વાવણી વરસાદ થાય એવું આગામી લગભગ 20 તારીખ સુધી કોઈ શક્યતા નથી. અને બીજું કે આપને આગળમાં થોડી વિગતવાર માહિતી આપો તે જરૂર સાંભળવા ખાસ વિનંતી છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરવા ખાસ વિનંતી છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાવથરાદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત. આજે 5 તારીખ છે, એટલે 5 જૂન. હવે આગામી દિવસોમાં બિલકુલ હવામાન એકદમ સૂકું રહેવાનું છે. કોઈ પણ વરસાદ થવાની આપણા વિસ્તારમાં લગભગ મારા અંદાજ મુજબ 20 તારીખ સુધી કોઈ શક્યતા નથી. પણ એક બંગાળની ખાડીમાં સારી વાત છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે. એ સિસ્ટમ લગભગ 15 આસપાસ ડેવલપ થવાની છે, અને એ ધીરે ધીરે એની સ્પીડ થોડી ઓછી છે, એટલે કે આગળ થોડી ધીરે ધીરે વધવાની છે. એના લીધે 20 તારીખ આસપાસ મધ્યપ્રદેશ ઉપર આવે એવી શક્યતા છે. એ પહેલું લો પ્રેશર હશે આ વર્ષનું, અને ત્યારે એ ચોમાસું આગળ વધશે એવી અત્યારે શક્યતા દેખાય છે ખેડૂત ભાઈ. બાકી આગામી દિવસોમાં આવતીકાલેથી એક જ સૂકા પવનો પાકિસ્તાન ઉપરના, અને જે આપણે ઉત્તર પશ્ચિમના પવન કહેવાય છે, એટલે દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો થોડાક અરબી સાગર ઉપરથી ભેજ આવતો હોય છે, પણ આ પવનો બિલકુલ સૂકા હોય છે, રણપ્રદેશ ઉપરથી આવતા હોય છે, સૂકી ધરતી ઉપરથી. એટલે એમાં બિલકુલ ભેજ હોતો નથી, અને ભેજ ન હોવાને લીધે કોઈ વરસાદ થવાની શક્યતા રહેતી નથી કે કોઈ વાદળો બંધાતા નથી, એટલે વરસાદ થતો નથી. મેઇન કારણ છે કે જો સમુદ્ર ઉપરથી જો એ હવા આવતી હોય તો એમાં ભેજ હોય છે, અને ભેજના લીધે ધરતી ઉપર જે ભેજ આવે છે એના લીધે વાદળો બંધાય છે ઊંચી કક્ષાએ, અને એ વાદળો જ્યારે ઠંડીમાં રૂપાંતર થાય ત્યારે એ વરસાદરૂપી ધરતી ઉપર આવે છે. એટલે એમાં ભેજ હોવો જરૂરી છે ખેડૂત ભાઈઓ. પણ હવે આ આગામી દિવસો લગભગ 15 તારીખ સુધી તો આપણા વિસ્તારમાં બિલકુલ સૂકો પવન, એને કહેવાય કે ભેજ રહિત પવન લગભગ મીડિયમ કક્ષાનો રહેશે. કોઈ નોર્મલ 30 સ્પીડમાં ક્યારેક ઝાપટા આવે તો 40 કિલોમીટર પ્રતિ કલાકથી હોય શકે, બાકી કોઈ વધારે પડતો પવન પણ આવે એવું આગામી દિવસોમાં શરૂ નથી. શક્યતા થોડી ગરમીમાં વધારો થવાની છે, એટલે કે બફારો થોડો રહેશે, પણ એકંદરે વરસાદ બિલકુલ થવાની કોઈ શક્યતા નથી આગામી 20 દિવસ સુધી. એટલે આરામથી આપના ખેતીનો પાકો રાબેતા મુજબ કરી શકો છો. અત્યારે આપણે મેપમાં દેખાઈ રહ્યો છે તે એક સારી વાત છે કે સિસ્ટમ બનશે. થોડું આગતરું કેવું થોડું મુશ્કેલ છે, પણ એક સંભાવના છે કે જે મોડલોનું પણ તારણ છે, ને મારું જે અનુમાન છે કે જ્યારે ઉત્તર પશ્ચિમના પવનો વાતા હોય ત્યારે હિન્દ મહાસાગરનો જે બંગાળની ખાડી કહેવાય છે ત્યાં દબાણ થતું હોય છે હવાનું. જ્યારે સામા પવનો ધકેલાય છે ત્યારે એક સિસ્ટમ બને છે. એના લીધે એ સિસ્ટમ ધીરે ધીરે આપણા વિસ્તાર ઉપર તો આવે કે ના આવે, પણ મધ્યપ્રદેશ સુધી તો આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેના લીધે આપણા વિસ્તારમાં વાવણી વરસાદ થાય એવી શક્યતા પૂરેપૂરી છે. એ 20 તારીખ પછીની વાત છે. મેં અગાઉ પણ આપને વિડીયોમાં કહ્યું છે કે 1 તારીખના વિડીયોમાં કહ્યું હતું કે 20 થી 25 તારીખમાં એક સારો માહોલ બનશે આપણા વિસ્તારમાં. એ 5 દિવસોમાં વરસાદ વાવણી લાયક થવાની શક્યતા છે. એક્ઝેક્ટ તારીખ એવી તો મુશ્કેલ હોય છે, પણ લગભગ એ દિવસોમાં આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. ને એના પછી ફરીથી એક નવું લો પ્રેશર ઉદ્ભવવાનું છે. એ લગભગ 3 તારીખ આસપાસ એ બંગાળની ખાડીમાં બનશે, અને એ થોડી સ્પીડમાં આવશે, એટલે કદાચ એ 6-7 તારીખ આસપાસ વળે એક ચાન્સ આપણે બની શકે છે વરસાદનો. અને કદાચ વાવણી થઈ જાય તો એના ઉપરનો પણ વરસાદ આવી શકે છે. એવું નથી કે પહેલો વરસાદ નહીં થાય, પણ 20 થી 27 તારીખ છે, અને પછી 3 થી લઈને 10 તારીખ વચ્ચે એક સારો વરસાદ થવાનો 2 રાઉન્ડ આવવાની શક્યતા છે ખેડૂત ભાઈઓ આગામી દિવસોમાં. અત્યારે કોઈ શક્યતા નથી. આપના રાબેતા મુજબ આપ ખેતીનું કામ કરી શકો છો, એટલે કોઈ ખાસ આપને જે બાજરી પાક લો છો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ વરસાદ થવાનો, અને એક જ ગરમીનું બફારાનું થોડું પ્રમાણ રહેશે, એ ફરીથી કહું છું. બાકી કોઈ પણ આગાહી કરતા હોય કે આ દિવસો વરસાદ થવાનો છે, આગામી દિવસો 20 તારીખ સુધી કોઈ પણ આપણા વિસ્તારમાં સંભાવના નથી. અને એકદમ હવામાનમાં 24 કલાકમાં ફેરફાર થતો હોય છે ખેડૂત ભાઈઓ. એટલે એવું કોઈ બાંહેધરી ના કહીએ કે વરસાદ નહીં થાય, કોઈ પરિવર્તન નહીં આવે હવામાનમાં, પણ લગભગ અનુમાનિત 80% આગાહી લગભગ સાચી ઠરતી હોય છે. 20% કોઈ લોકલ એક્ટિવિટીના લીધે કોઈ વાદળ બંધાય અને એના લીધે વરસાદ શકે છે, અને વરસાદ બની જાય આવી શકે છે. એટલે એમાં ખાસ કોઈ આવી શક્યતા ઓછી છે.
પણ વરસાદ નહીં. એટલે બસ આટલું જ આજે. તો કોઈ ફેરફાર થશે તો આપને જરૂર માહિતી આપીશું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.